એમ બેઠા 50,000 જોઈએ તારે? એમને 50,000 આપણે એવું કહીએ હસમુખ પટેલ સાહેબ ને જે બીજા કોઈક નવા આવ્યા એમને કે ઘર બેઠા 50,000 હાલ દો સાહેબ, હું નવો સિલેબસ હું ના વાંચું, મારથી ના થાય ભેગું. મને ડબલ 824 ની તૈયારી કરાવરાઈ હતી, હું શું કામ 350 નું વાંચું? પેલા થોડી કટ ઓફ ની વાત કરી લઈએ. કટ ઓફ જોઈ લઈએ, સિલેબસ જોઈ લઈએ. GWSSB નું કટ ઓફ પણ કહી દેજો, એનાલિસિસ નહીં કર્યું પણ કહી દઉં મોટું મોટું. તમારે ગૂગલ ફોર્મ ભરવા નહીં અને માર્ક્સ બધાને જાણવા છે. ગૂગલ ફોર્મ ભરવા જ નહીં. જો પ્લાનિંગ આસિસ્ટન્ટ નું કટ ઓફ આટલું લાગે છે. ભલે અમુકને દુઃખ થશે, અમુકને સુખે થશે. પ્લાનિંગ આસિસ્ટન્ટમાં જો આટલા ગૂગલ ફોર્મ ભરાણા, બરોબર. મેલ, જનરલ મેલ નું જાય લગભગ, ક્યાં લખું, અહીંયા લખી દઉં, 167 જાય. સ્ક્રીન નહીં દેખાતી, શેર જ નહીં કરી. દેખાણી ને? પ્લાનિંગ આસિસ્ટન્ટમાં જનરલ મેલનું કટ ઓફ જશે 167. મારે 156 છે, એટલે તું પણ પર્સનલમાં મેસેજ કરીને પૂછીશ સાહેબ કંઈક ચાન્સ. જો પર્સનલમાં તો મેસેજ કરતા જ નહીં કટ ઓફ વાળો. અમુક લોકોને પછી ઢગલો કરી નાખે, પછી કહે છે અમુકનો પછી એવો રિપ્લાય આવે કે સાહેબ રિપ્લાય નહીં આલતા, હવે મોટા થઈ ગયા. જો કટ ઓફ અહીંયા કહું, કટ ઓફ નો તો મેસેજ કરવાનો જ નહીં પછી બીજી વાર. ઈડબ્લ્યુએસ નું 165, બરાબર. ઓબીસી 162, એસસી 158 અને એસટી 150, બરાબર. જનરલ ફિમેલ 143, ઈડબ્લ્યુએસ ફિમેલ 140, એસીબીસી 138, એસસી 136 અને આ લગભગ 128 આજુબાજુ, બરાબર. પ્લાનિંગ આસિસ્ટન્ટમાં વેઇટિંગ નથી, વેઇટિંગ નથી, બરાબર. લગભગ આટલું કટ ઓફ જાય. અમુકને થતું હશે આટલા બધા કટ ઓફ જાય 210 માર્ક્સમાંથી, જાય જાય. હું કહું તો મને ખબર હતી અલગ અલગ મેસેજ પૂછશે જ રહ્યા, બરાબર. પ્લસ ઓર માઇનસ 2 ની ગણતરી રાખવાની, બહુ વધારે વેરિએશન નહીં લાગતું. પ્લસ ઓર માઇનસ 2 ની ગણતરી રાખવાની, બરાબર. આમાં વેઇટિંગ લિસ્ટ કેમ ઓપરેટ નથી થતા એ તો તારે ત્યાં જ પૂછવું પડે, બરાબર. એટલે આમાં થશે કેવું, પ્લાનિંગ આસિસ્ટન્ટમાં વેઇટિંગ ખુલતું નહીં. હવે આના પછી આરએમબી, ઇરિગેશન, GWSSB આ બધાના ઇન્ટરવ્યુ રિઝલ્ટ આવશે વર્ષની અંદર. એટલે થશે કેવું, પ્લાનિંગમાં લગભગ 112 જગ્યા, એટલે લગભગ 50 જગ્યા ખાલી જ પડી રહેવાની. પણ બીજો કોઈ રસ્તો નહીં. વચ્ચે સરકારનો મૂડ બની જાય અને વેઇટિંગ ઓપરેટ કરી નાખે, બરાબર. દોઢા લઈ લે અને વેઇટિંગ ઓપરેટ કરી નાખે તો બીજું 3 માર્ક્સ નીચું જાય. 50 માર્ક્સની અંદર શું કે 2 માર્ક્સની અંદર 50 જણા આવી જાય. એટલે બાય ચાન્સ આ તો સરકારને ક્યાંક ઈચ્છા થઈ જાય, બરાબર, અને વેઇટિંગ ઓપરેટ કરી નાખે તો કહેવાનો મતલબ બીજા 2 માર્ક્સ જેટલું નીચે જાય, એનાથી વધારે નીચે નહીં જાય. પબ્લિક માર્ક્સ લાવીએ, સ્ટોકમાં લાવીએ. એમ મેથ્સમાં તો 60 માંથી 50, 55, 58 જેટલા જ માર્ક્સ લાવે, એટલે એ તો 60 માંથી 60 જ સમજવાના, બરાબર. અને બાકી વધ્યા 150 માંથી 100, 110 તો પબ્લિક લઈને આવી જ છે. એટલે પર્સનલમાં કટ ઓફનો મેસેજ તો કરતા જ નહીં કે સાહેબ કે જનરલમાં મારે 164 થાય છે, તમે 167 કીધું તો શું લાગે? હું હાથ જોવા પછી ગ્રુપ મેસેજમાં કઈ બી લખીશ, કહેતા નહીં મને. જય બાજુ. આવશે આવશે તોય આવશે, મને વિશ્વાસ છે ને, હું ઓળખું ને, મને ખબર કોનો આવશે મેસેજ. પછી મ્યુનિસિપલની વાત કરીએ, મ્યુનિસિપલ એન્જિનિયરની વાત કરીએ, બરાબર. ગૂગલ ફોર્મ આયા, એના આધારે સીટો 60 સીટો હે. સીટો કેટલી હે? 60 સીટો હે. એમાં લગભગ 20 જેટલી ગર્લ્સની, 40 વધે, બરાબર ને, બોયસ માટે, ને 20 ગર્લ્સ માટે, બરાબર.
એ જોતા કટ ઓફ વિચારીએ તો લગભગ જનરલ બોયઝનું, જનરલ મેલનું, લે અઘરા ડાઉટ આવે. રાજધાની શું નામ હે? રાજ. અમુક હું તને મેસેજ મોકલીશ, તમને એવું થતું હશે કે રિપ્લાય, પણ હું તને કહીશ પછી યાર કેવા કેવા ડાઉટ આવે. અને અમુક તો ઓનલાઈન જ હોય છે. અમુક વાર એવું થાય કે રાતે 3 વાગે રિપ્લાય આપવું કે કોઈનો મેસેજ સામે રિપ્લાય ના આવે તોય રિપ્લાય આવે, મતલબ પબ્લિક ઊંઘતી જ નહીં. એવું પબ્લિક જાગે છે ખરેખર. બરાબર. આની અંદર જનરલ મેલનું કટ ઓફ 158. ઈડબ્લ્યુએસ નું એવું સમજી લેવાનું, બે બે માર્ક્સ ઓછા કરી દેવાના પ્રેમથી, બહુ જાજો ફરક પડતો નહીં. એસીબીસી 155, એસસી 153 અને એસટી 148 આજુબાજુ. બરાબર. એટલે કટ ઓફ તો હેવી જ જશે. કટ ઓફમાં એવું જરી કે ડાઉન તો વિચારતા જ નહીં. બરાબર. પણ આમાં વેઇટિંગ છે લગભગ ગુણ્યા 1.6 લે. બરાબર. એટલે મ્યુનિસિપલમાં કેવું કે ચાન્સ થોડાક સારા એવા, એકવાર દોઢામાં બી આવી ગયા ને, દોઢામાં બી આવી ગયા ને તો ફાયદો ખરી. એનું કારણ હે કેમ કે આ મ્યુનિસિપલ વાળી પબ્લિક પ્લાનિંગમાં માથું મારે છે, એ જ પબ્લિક જીએસએમાં માથું મારે છે, ને એમાંથી આરએમબી ઇરિગેશનમાં જશે. એટલે એકવાર દોઢામાં બી આવી ગયા ને એટલે પાસ જ સમજજો. લગભગ 1.6 ગણા જેવું થઈ જતું હોય છે. એમાં કહું શેમાં જવાય ને શેમાં ના જવાય. મ્યુનિસિપલમાં 150.75, મને ખબર હતી અલગ અલગ પોતપોતાના માર્ક્સ લખશે. ચકલી શાંતિ રાખને. જય બાજુ. ગર્લ્સની અંદર, ગર્લ્સની અંદર 20 સીટો છે. એ જોતા એવું લાગે લગભગ 128 જેવું જનરલ ગર્લ્સનું જશે. બરાબર. એ ઈડબ્લ્યુએસ નું લગભગ 127, 125, 122 અને 115 જેટલું જાય એવું લાગે. બરાબર. આઈડિયા એટલો લાગે. બરાબર. સીટો હે બહુ ઓછી, પણ તોય ચાન્સ કહીએ કઈ. પણ હવે આ વસ્તુ કેવી છે કે ગૂગલ ફોર્મ ભરાણા ઓછા છે. હવે ગૂગલ ફોર્મ હારા માર્ક્સ વાળા ના ભર્યા હોય તો થોડું ઘણું 1-2 માર્ક્સ પ્લસ ક્યાંક થાય, એટલે પ્લસ ઓર માઇનસ આમાં 4 ગણજો. બરાબર. હું આ ફાઇનલ રિઝલ્ટનું કીધું, મેં દોઢાનું નહીં લખ્યું. દોઢાનું નહીં લખ્યું, મેં ફાઇનલ માર્ક્સનું લખ્યું. પ્લસ ઓર માઇનસ 4 માર્ક્સ ગણજો. પ્લાનિંગમાં થોડી એક્યુરેસી સારી હે, આમાં થોડીક એક્યુરેસી ડાઉન હે. દોઢા લે હે, 2 ગણા નહીં લેતા, દોઢા લે હે. જેએસએ ની વાત કરીએ 34 જગ્યા હે. બરાબર. 34 જગ્યા એટલે કટ ઓફ એપ્રોક્સ જાય આનું કટ ઓફ. જનરલ મેલનું 155, ઈડબ્લ્યુએસ નું 154, એસીબીસી 153, એસસી 150 ને આ ભાઈ 142 આજુબાજુ. ફિમેલની વાત કરીએ, ફિમેલની લગભગ 15 સીટો. 15 સીટોને જોતા માર્ક્સ તમે વિચારી શકો, 135, 134, 33, 130 ને લગભગ 120. લગભગ આટલું જાય. બધી એક્ઝામમાં 2-3 માર્ક્સનો કાંડ થયો, એ તો યાર હવે તૈયારી ઉપર આધાર રાખે, હજી થોડી વધારે કરવી પડશે. બરાબર. લગભગ આટલું લાગે. યાર ટેન્ટેટિવ મંથ એએમસી અઘરું છે યાર. હવે કઈ એક્ઝામને પહેલી પ્રાયોરિટી અપાય? બરાબર. કઈ એક્ઝામ મતલબ જોબને. અમુક હે એવા વિરલા કે જેને એમજીવીસીએલમાં મળી ગયું, જીએસએમાં હારા થાય, મ્યુનિસિપલમાં હારા થાય, પ્લાનિંગમાં હારા થાય. તો પ્રાયોરિટી જનરલી પ્લાનિંગ આસિસ્ટન્ટ પહેલી પ્રાયોરિટી હોય, પછી મ્યુનિસિપલ હોય જનરલી. એ ડિપેન્ડ્સ કરે પોતપોતાના ઉપર. બરાબર. પછી જેએસએ. એમજીવીસીએલ કેવું કે થોડોક આપણા કરતા ડિપાર્ટમેન્ટ થોડોક અલગ પડી જાય, એટલે કહેવાનો મતલબ થોડીક પ્રાયોરિટી આ રીતની થાય. પણ તમારે નક્કી કરવાનું કે કઈ રીતે જવું છે. બરાબર. એ તમારા ઉપર આધાર રાખે. પ્લાનિંગ વડોદરામાં જોબ મળી જાય મને નહીં, એ તો સેટિંગ ના થાય યાર ભાઈ, એ તો કઈ રીતના ખબર પડે. રેન્ક 1 લાય તો તું વાત કરી શકીશ કંઈક.
જો યાર હવે એ તો વસ્તુ કેવી અમુક વાર વેઇટિંગ વાળી વસ્તુ ઉપર હોપ રાખવા કરતા એને સાઈડમાં મૂકી નવી તૈયારી ચાલુ કરી દેવાય. જ્યાં સુધી પહેલો પગાર ના પડે ને ત્યાં સુધી વેઇટિંગની આશા નહીં રાખવાની. પ્રેમથી તૈયારી ચાલુ ને ચાલુ જ રાખવાની. કેમ કે આમાં ગમે ત્યારે કાંડ થઈ જાય. બરોબર. કોરોના આવી ગયો અને વર્ષ સુધી ધારો કે કોઈ રિઝલ્ટ બિઝલ્ટ બહાર ના પડ્યું તો વર્ષ પૂરું થઈ ગયું. બરાબર. સરકારમાં કંઈક ઉથલ પાથલ થઈને વર્ષ સુધી ના આવ્યું એટલે દાખલો પૂરો. હવે એ વેઇટિંગ વસ્તુ એવી છે. બરાબર. હા, અને ડબલ એ ઇરિગેશન હોય તો ડબલ એ ઇરિગેશન. હવે અમુક લોકોને ના પ્લાનિંગને પહેલી પ્રાયોરિટી અપાય એમ તો, કેમ કે પ્લાનિંગ વધારે સારી. હવે અમુક લોકો એવું કહે કે એમજીવીસીએલમાં પગાર સારો કહેવાય, ક્લાસ 2 ની નોકરી. હા, ક્લાસ 2 ની કહેવાય, પણ ઓછી મજા આવે નોકરી કરવાની. પગારથી જ લેવા દેવા હોય. બરાબર. મતલબ એવું ના હોય કે પ્રોપર એમજીવીસીએલમાં કેવું કે એમ તમને સિવિલ વાળી ફીલ ઓછી આવશે. પણ એવું જ છે કે ના બસ એકાઉન્ટમાં પગાર 50 ની જગ્યાએ 70 પડવો જોઈએ તો એમજીવીસીએલમાં જવાય. હોય અમુકને સીધી વસ્તુ લેવા દેવાય, એને એવું કઈ ના હોય કે ભાઈ હું શેમાં જોબ કરું, કે ભાઈ મને આરએમબી ઇરિગેશન જીડબ્લ્યુએસએસબી એકેથી કોઈ લેવા દેવા નહીં, મારા એકાઉન્ટમાં જેટલો પગાર વધારે પડે ને એટલો હું સુખી, તો એમજીવીસીએલ લેવાય. તો એમજીવીસીએલ લેવાય. મ્યુનિસિપલમાં શું કરવાનું હોય? નગરપાલિકાની નોકરી, નગરપાલિકાના કામ આવે, નગરપાલિકાની ગટરે આવે, સ્ટ્રીટ લાઇટ આવે, નગરપાલિકાના રોડે આવે. જેવી રીતના જીએમસી એએમસી માં કેવી નોકરી આવે કોર્પોરેશનની, એ તો મ્યુનિસિપલની નોકરી આવે. મહાનગરપાલિકા સિવાયની પાલિકા. બરાબર. આ તો વાત થઈ જૂની એક્ઝામોના કટ ઓફની. વર્ક આસિસ્ટન્ટના કટ ઓફની વાત થઈ ગઈ હતી આપણે. બરાબર. સર્વેયરનું જોયું નહીં. સર્વેયરનું તમને શું લાગે કહી દો તો હું અહીંયા લખી દઉં. મેં નહીં જોયું લે સર્વેયરનું. તમે આપીને એક્ઝામ બધાએ, એટલું તો તમને ખ્યાલ આવે ને હવે. મને નહીં ખબર લે, તમે 3 એક્ઝામના કટ ઓફ કીધા, વર્ક આસિસ્ટન્ટનું કીધું, એ પ્રમાણે સર્વેયરનું કટ ઓફ તમે કહી દો ને. આ જેટલી બી એક્ઝામના કટ ઓફ કીધા ને એનાથી ડાઉન જવાની શક્યતા થોડી વધારે હશે. એનું કારણ એટલું જ છે કેમ કે વેઇટિંગ ખુલશે. કેમ કે આ 5 એક્ઝામ જે લખી, પ્લાનિંગ આસિસ્ટન્ટ, ડબલ ઇરિગેશન, ડબલ પંચાયતની આવશે, મ્યુનિસિપલ, એમજીવીસીએલ જે છે, આ બધા ગોળ ગોળ ફરી ફરીને એક જ જગ્યાએ આંટા મારવાના. એટલે એના કારણે થશે કેવું કે એકવાર માણસ 1.5 કે 2 ગણા બી આવી ગયો એટલે એની જોબ 99% તો ફાઇનલ જ છે. 99% તો ફાઇનલ જ છે. પણ 1.5 કે 2 ગણામાં આવવું પડે. બરાબર. બરાબર ને. સર્વે 330 નું કટ ઓફ એવું માનીને ચાલો. મેલની અંદર જનરલનું બધા કીધું એ પ્રમાણે 150, ફિમેલનું 130 આજુબાજુ. એ પ્રમાણે થોડુંક 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 નીચે કરી દેજો. ઓકે, જે પેલા ઉપર કર્યા ને એ પ્રમાણે જ. જુનિયર સાયન્ટિફિક આ છે, આવા પ્રશ્ન નહીં પૂછવાના રિઝલ્ટ ક્યારે આવશે, અઘરા પ્રશ્નો પૂછે એટલે. બરાબર. હવે કઈ કઈ એક્ઝામ લેવાઈ ગઈ ને કઈ કઈ બાકી? જીડબ્લ્યુએસએસબી. જીડબ્લ્યુએસએસબી નું કટ ઓફ લાગે. તમને શું લાગે? જનરલ નું કટ ઓફ લાગે લગભગ 100 આજુબાજુ, અને ફિમેલ ની અંદર જનરલ નું લાગે લગભગ 80 આજુબાજુ. લગભગ આટલું લાગે. બરાબર.
અજય એ પોતાનું ડિસિઝન હોય. GWSSB ક્લાસ 2 ની જે એક્ઝામ લેવાની એની વાત છે. આની અંદર આવી ગયા કટ ઓફ યોગેશ. PDF મોકલું, જોઈ લેજે. 824 વાળી જગ્યાનું કટ ઓફ નો અંદાજ. વાહ બેટા વાહ. એવોર્ડ હાલ જોઈએ કે પછી મોકલાવું? હવે ભવિષ્યવાણીઓ ચાલુ કરાઈ છે એમ. એટલે પછી કહેતાય ફાવે કે સાહેબ તમે આવું કહેતા હતા એ પ્રમાણે મેં એક્ઝામ આલી હતી. બરોબર, તમે 140 નું કટ ઓફ કીધું હતું. મને તો પેપરમાં 120 નું જ આવડતું હતું. મારા 20 તો ગમે તેમ કરીને ટીક તો કરવાના. કરું ક્યાંથી ટીક? એક્ઝામ લેવાઈ ગઈ. કઈ કઈ? જેની હવે રિઝલ્ટની રાહ જોવાની રહી. પ્લાનિંગ આસિસ્ટન્ટ લેવાઈ ગઈ 112 જગ્યા. મ્યુનિસિપલ ઇજનેર લેવાઈ ગઈ 60 જગ્યા. JSA લેવાઈ ગઈ 40 જગ્યા. બરાબર. સર્વેયર ની લેવાઈ ગઈ 60 જગ્યા. બરાબર. પછી બીજું સર્વેયર હતું ને પેલું શહેરી વિકાસ વાળું, UDD વાળું, એની 50 જગ્યા. વર્ક આસિસ્ટન્ટ લેવાઈ ગઈ 872. બરાબર. મોટા મોટા કટ ઓફ ની વાત થઈ ગઈ એટલે સમજી લો ને કે મેલ જનરલ નું લખું 167. આર્યું શું કહેવાય, મ્યુનિસિપલ એન્જિનિયર 60 નું લખીએ તો લગભગ 158. JSA નું લખીએ 155. આ મેલ જનરલ નું કટ ઓફ લખ્યું. બરાબર. વર્ક આસિસ્ટન્ટ નું કેટલું કીધું તું? હું ભૂલી ગયો હવે તો. 115 હતું લગભગ. બરાબર. સર્વેયર 60 ને 50. તમે કીધું એ પ્રમાણે મને ખબર નહીં એક્ઝેક્ટ, એટલે મેં 150 લખ્યું. બરાબર. આટલા મોટા મોટા. એક્ઝામની પ્રાયોરિટી, મતલબ જોબની પ્રાયોરિટી ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, બરાબર, ફોર્થ, ફિફ્થ. મતલબ કઈ લેવી એ તમારી ઈચ્છા. હવે હોમ પોસ્ટિંગ મળતું હોય કે ના મળતું હોય એ તમારી ઈચ્છા. ભાઈ વર્ક આસિસ્ટન્ટમાં 115 કીધું તું માં ભાઈ, ફરી નહીં જવાનું. હા, વર્ક આસિસ્ટન્ટમાં 105 વાળો લાગી જાય. કેમ કે ઉપર વાળા બધા એના એ જ છે ને, ઘરના ને ઘરના જ. એ નીકળવાના ને બધા. એ ડબલ એમાં જવાના એટલે બધા અહીંયાથી નીકળવાના. તમારે સરકારને રજૂઆત કરાય કરવી હોય તો કે સાહેબ પહેલા શું કહેવાય રિઝલ્ટ આનું બહાર પાડો એટલે ઓવરલેપિંગ ના થાય. તો મેળ આવે તમારો કે પ્લાનિંગ આસિસ્ટન્ટ નું પહેલા બહાર પાડો, પછી મ્યુનિસિપલ નું બહાર પાડો, પછી JSA નું બહાર પાડો. એટલે કે એનથી સારું કે પેલું ઓવરલેપિંગ ના થાય, પેલું આમાંથી આમાં માથું મારવા ના આવે. તો અમુકને તો શોખ હોય, અમુક તો શોખીન હોય જ છે એમ બતાવવા માટે કે સરકારની બીજી એક્ઝામ પાસ કરી. પ્લાનિંગ પાસ કર્યા પછી અમુક લોકો વર્ક આસિસ્ટન્ટની એક્ઝામ પાસ કરશે. એ રહેવાના સરકારમાં એવા તો થોડા ઘણા. એ 5-6% નમૂના તો ફિક્સ છે જ. એ ડિફાઇન કરવા માટે જોઈએ એમ. એ ભઈલું આંખ ખોલ. નિખિલ, નિખિલ થોડી આંખો ખોલ. નિખિલ 11 વાગ્યા ને ઊંઘ આવવા માંડી. એક આમાં નિખિલ નું એવું, નિખિલને તમે મેસેજ કરો ને એટલે ડબલ ટીક પછી થાય, પહેલા ડબલ બ્લુ થાય એમ. 24 કલાક ઓનલાઈન જ હોય. દર વર્ષે એક્ઝામ પછી આવે કે સાહેબ 2 માર્ક્સ માટે રહ્યો, 3 માર્ક્સ માટે રહ્યો. ફિક્સ જ છે એનું. એ એક્ઝામ્પલ એનું આપ્યું, બીજા એવા બહુ બધા છે. PA નું વધુ જશે 167. બરાબર. એટલે હવે આ તો વાત થઈ, એક્ઝામ બાકી ગઈ. GWSSB નું રિઝલ્ટ આવશે ક્લાસ 2 નું. રિઝલ્ટ બાકી, એક્ઝામ લેવાઈ ગઈ.
RMB इंटरव्यू बाकी, क्लास 2 इरिगेशन क्लास 2 इंटरव्यू बाकी। આ બધી એક્ઝામ પ્રિલિમ લેવાઈ ગઈ, પણ પ્રિલિમ જ બાકી હોય એવી BMC ની 26 જગ્યા। AA પંચાયત આજે આવી 1 ફેબ્રુઆરી। AA ઇરિગેશન બરાબર 350 જગ્યા હતી ને, આ તો આરી 824 જગ્યા। મિડ ફેબ વિચારો, મિડ ફેબ થી ફેબ એન્ડ એક્ઝામ લેવા માટે સરકાર રેડી જ બેઠી છે। 18,000 જગ્યા જ છે, એ વાત સાચી છે। કોમ્પ્યુટર 18,000 જ પડ્યા છે ને 21,000 જણા છે, તો એક્ઝામ અપાવી કઈ રીતના? 3,000 લોકો ઓછા પડે છે અને 2 સ્ટેજમાં લેવી નહીં। જેવું સેટિંગ થઈ ગયું એવી તરત એક્ઝામની તારીખ બહાર પાડી નાખશે। એટલે આપણે એવું વિચારીએ કે 15 દિવસમાં ક્યાંક સરકાર સેટિંગ કરી લે તો ફેબ્રુઆરી પેલી 1 ફેબ્રુઆરીએ પતે, એના પછી ફેબ્રુઆરીની મિડમાં કે એન્ડમાં લઈ શકે। તૈયારી આપણે એ રીતે કરીએ છીએ, અને સરકારને 3,000 PC નું સેટિંગ કરતા વર્ષ લાગી જાય તો એક્ઝામ વર્ષ લેટે જાય। એટલે હું કઈ ગેરંટી આપી શકતો નથી, બરાબર ને? જે ફેક્ટ કીધું તમને, વર્ક આસિસ્ટન્ટ પંચાયત 994 જગ્યા। એક રીતે જોવા જઈએ તો પેલા જેવી જ જફા હારી, આ ફેબ્રુઆરી એન્ડ વિચારીને તૈયારી થાય, એટલે અલગથી કોઈ તૈયારી કરવાની નહીં। જો AMC ની સારી જગ્યાઓ આવી, તમને મને બેન ખબર નહીં એક્ઝામ ક્યારે આવશે, બરાબર? કેટલી જગ્યાઓ તો એ ભૂલી ગયો, જગ્યા અલગ અલગ કંઈક 2-3 વેકેન્સી અલગ અલગ હે, પણ TS ની વધારે છે, બરાબર? નહીં ફિક્સ જ હોય। AMC એવું વિચારીને તૈયારી થાય કે ફેબ એન્ડ, જો કોર્પોરેશન ને, એટલે કોર્પોરેશન વિશ્વાસ ના થાય। તમને કાલ કહી દે 15 દિવસ પછી એક્ઝામ, એના કોર્પોરેશન કહેવાય। કોર્પોરેશન નું કામકાજ કેવું હોય, તમને કાલે કહી દે ભાઈ 15 દિવસ પછી એક્ઝામ, એને જ કોર્પોરેશન કહેવાય। પણ હવે તૈયારી કરવી હોય તો ફેબ્રુઆરી એન્ડ વિચારીને તૈયારી કરાય, ફેબ્રુઆરી એન્ડ વિચારીને તૈયારી કરાય, બરાબર? ક્લિયર છે કે કોઈ ડાઉટ છે? સિલેબસની વાત કરીએ, અમુક લોકોને સિલેબસમાં બહુ ડાઉટ આવે। તો એટલું મગજમાં રાખજો કે જ્યારે વેકેન્સી મૂળ આટલી આ એક્ઝામોના કટ ઓફ લખ્યા બધાના, તમે એક જસ્ટ એક સિમ્પલ એનાલિસિસ કરજો। કૌશલભાઈ વિડીયો બંધ કરજો, કે જ્યારે વેકેન્સી 100, મૂળ 100 તો નહીં, જ્યારે ડિગ્રી વાળો ઇન્વોલ્વ થાય ને કોઈ એક્ઝામમાં, ડિગ્રી વાળો કોઈ એક્ઝામમાં ઇન્વોલ્વ થાય ને, લાઈક પ્લાનિંગ આસિસ્ટન્ટ, મ્યુનિસિપલ એન્જિનિયર, એનું કટ ઓફ થઈ જાય 210 માંથી 150 ઉપર। જ્યારે ખાલી ખાલી ડિપ્લોમા વાળો ઇન્વોલ્વ હોય, ડિપ્લોમા વાળો ઇન્વોલ્વ હોય તો એનું કટ ઓફ જાય લગભગ 130 આજુબાજુ। પણ જ્યારે વેકેન્સી 800 આજુબાજુ હોય, મતલબ લાઈક AA પંચાયત થઈ ગઈ 350, કે AA ઇરિગેશન 824 થઈ ગઈ, એ પેલા જે IMD વાળો પ્રશ્ન પૂછ્યો હતો કે કટ ઓફ કેટલું જાય, ત્યારે નંબર ઓફ વેકેન્સી આટલી હોય, બરાબર? એટલે AA 350 જગ્યા છે, એનો કટ ઓફ જઈને 130 આજુબાજુ જાય, બરાબર? AA 350 જગ્યા જે છે એનું કટ ઓફ લગભગ 130 જાય, પણ AA 824 છે એનું કટ ઓફ લગભગ 120 જાય। પણ આપણે ફેક્ટર ઓફ સેફટી વિચારી, કોઈ દિવસ કટ ઓફ ઉપર તૈયારી ના થાય, કટ ઓફ થી એટલીસ્ટ 10 થી 15 માર્ક્સ તો વધારે લાવવા જ પડે, એટલે ટેન્શન ના રહે। એટલે જે લોકોએ આ પ્રશ્ન પૂછ્યો હતો એના માટે અંદાજો, એટલે આ ટાઈપનો અંદાજો કહીએ કઈ કે +130 +120, પણ તૈયારી ઓલવેઝ એવી કરવાની કે 10 માર્ક્સ તો વધારે આવે તો મજા આવે। અને WA પંચાયત લગભગ 100 જેટલું, 100 ના જાય એનાથી એવું છે, બરાબર? આ તમને કીધું, આ આઈડિયા છે। હવે સિલેબસની વાત કરીએ, મને લાગતું નહીં લગભગ કોઈને કટ ઓફ માટે કે કોઈ ડાઉટ હોય, લગભગ મેં બધી વસ્તુનો કટ ઓફનો એનો આઈડિયા દીધો। ગર્લ્સનું કટ ઓફ જનરલી બોયઝ કરતા 20 માર્ક્સ ડાઉન સમજવાનું, 15 થી 20। ગર્લ્સનું કટ ઓફ જનરલી બોયઝ કરતા 15 થી 20 ડાઉન સમજવાનું।
બરાબર. વેકેન્સી આવશે, બધી આવશે. હવે આગળ વાત કરું સિલેબસની. બરાબર. હવે અલગ અલગ ટાઈપના સિલેબસ લાઈન મસ્તી કરે છે, પણ હવે ડબલ એ 350 બી હું તો ના મૂકી શકું, હું તો એએમસી ની તૈયારી ના મૂકી શકું. બરાબર. ડબલ એ ઇરિગેશન ના મૂકી શકું. કહેવાનો મતલબ મારા માટે હું 210 માર્ક્સનું પેપર આપું કે 200નું આપું? કહેવાનો મતલબ 210 માર્ક્સમાંથી 120નું ટેકનિકલ તો છે જ મારી જોડે, એટલે ટેકનિકલમાં તો મારી જોડે સ્કોપ જ નહીં. અને આજે પેલું 200 માર્ક્સની આવી એમાં બી 100 માર્ક્સનો તો ટેકનિકલ છે, એમાં સ્કોપ નહીં, એટલે ટેકનિકલ તમારે આખું જ કરવાનું. કરે છે બાંધછોડ જ નહીં. બરાબર. પણ આ 200 માર્ક્સનું જે હમણાં જીઆરઈ જે 350નો સિલેબસ આવ્યો, 100નું ટેકનિકલ સિવાય, 100નું ટેકનિકલ સિવાય, જો બંધારણ તમે કરવાના, મેથ્સ રીઝનિંગ તો કમ્પલસરી કરવાના. એ બંનેમાં કોમન એની વાત કરું, એટલે એના 25 માર્ક્સ થઈ ગયા, એટલે 125નો સિલેબસ તો બંનેમાં કોમન. 125નો સિલેબસ તો બંનેમાં કોમન જ છે, એટલે એ પ્રશ્ન આવતો નહીં. પછી એક ટોપિક એ પેલો જનરલ અવેરનેસ, એન્ડ જનરલ જીકે, એની અંદર 10 માર્ક્સનું તો કોમન ગણી શકો બંધારણ, એટલે એક રીતે 135નો તો સિલેબસ કોમન. તમને એવું લાગે કે મારે આખું જીએસ નહીં કરવું, તો જીએસ ને મારો ગોળી, પણ કમ્પલસરી ગુજરાતી ગ્રામર એન્ડ ઇંગ્લિશ ગ્રામર કરી લેવાય. અઠવાડિયું થાય, રોજ 5-5 કલાક આપો, ભલે 40 માર્ક્સમાંથી 20 આવે. એટલે કહેવાનો મતલબ તોય તમારા હાથમાં 175 માર્ક્સ છે. મારે ભાઈ જીએસ નહીં કરવું, મારે હિસ્ટ્રી નથી વાંચવું, મારે ઇકોનોમી નથી વાંચવું, મારે સાયન્સ એન્ડ ટેકનોલોજી નથી વાંચવું, તો કહેવાનો મતલબ તમે આટલી વસ્તુ જે છે, જેને બધું થઈ ગયું હોય એ કરે, એનો વાંધો નહીં, એને હું કહેતો જ નહીં. ટેકનિકલ, કરંટ, મેથ્સ રીઝનિંગ, બંધારણ, આટલું કરો તો બી 175નું તો તમે એક જ તૈયારી કરો બંને માટે. જો 175ની બી એકદમ ડિટેલમાં તૈયારી કરેલી હોય ને 175માંથી તમે 130 લાવી જ શકો. પણ ના, એવું છે કે મારે હિસ્ટ્રી કરવું છે, કે મારે ધારો કે શું કહેવાય ઇકોનોમી કરવું છે, મારું માનવું છે એ કરવું, એના કરતા 175ની પીએચડી કરવી વધારે સારી. ખાલી એ તમારે આ એડ કરવાનું રહ્યું, આ બે કરી લેવાય. બરાબર ને? ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર, એ 40 માર્ક્સનું વેઇટેજ બહુ છે એનું, એટલા માટે. શુભના ટોપર ની ખબર નહીં, પણ 180+ વાળા 10 થી વધારે જણા છે, અને હારામાં હારા, એટલે હું કહું ના, ક્લાસ 2 વાળા જપેવા નહીં. એ 60માંથી 60 લાવે, અને પેલા 150 ની અંદર એને 120 તો આવી જાય છે, 110, 120. બરાબર. એટલે ડબલ એ પંચાયતની તૈયારી કરવામાં કઈ વાંધો નહીં. ઘણા લોકો એવું કહેતા હોય 1 ફેબ્રુઆરીમાં, ભાઈ 1 ફેબ્રુઆરી એટલે 35 દિવસ છે, 35 દિવસની અંદર તૈયારી તો એની જ કરતો હતો ને. તારી 135 માર્ક્સની તૈયારી એ નહીં હતી, અઠવાડિયામાં તારે ખાલી ગુજરાતી ઇંગ્લિશ ગ્રામર ફેરવવાનું હોય, તો તને વાગ્યું શું? એને વાગે તો જ કે જો મહિનાથી નવરો બેહી રહ્યો હોય, એક્ઝામની તારીખની રાહ જોતો હોય, બરોબર, મસ્ત નવરાત્રી કરતો હોય અને લોકોના લગ્નમાં મોજ કરતો હોય, તો તકલીફ પડે. બાકી મને નહીં લાગતું કે 135 આરામથી મેળવે, મતલબ 135 ખાલી એને 40નું 9 કરવાનું રહ્યું ને, એટલું જ હતું માં ભાઈ. 115 જ હતું વિશાલ. એ નહીં ખબર અભી, જ્યાં સુધી ના થાય ત્યાં સુધી કોઈ ગેરંટી નહીં. હવે જ્યાં ઇન્ટરવ્યુ વાળા છે, આરએમબી ઇરિગેશન, આરએમબી વાળા એવું વિચારીને તૈયારી કરો, ફેબ્રુઆરી મિડ વિચારીને કરો, અને ઇરિગેશન વાળા એપ્રિલ મિડ વિચારીને કરો ઇન્ટરવ્યુ તૈયારી. એટલે કટઓફ ના કરો, કટઓફ કહી દીધું હે. જેને ફોટો પાડવો હોય ફોટો પાડ લો, ફોટો પાડ લેજો, કાં તો સ્ક્રીનશોટ. પછી તમે આનું આ સ્ક્રીનશોટ જરીક કટઓફ આગળ પાછળ થાય ને તો મને લઈને મારો હો પછી, હો. કહી દો કટઓફ અંદાજિત હોય, જાતે કરીને બોલાવરાવો હો તમે કટઓફ. હું તો બહાર પાડવા માંગતો જ નહીં કોઈ દિવસ. જેટીપી ઇન્ટરવ્યુ નહીં ખબર કેટલું ગયું કટઓફ એમાં, હાલ તો બહુ ડાઉન ગયું ને, 135 આજુબાજુ. હવે વેકેન્સી ઓછી આવશે જીએસ ની, પહેલા જેટલી નહીં આવે એમ, 5, 10, 15, 20.
જો હવે તમારે એવું સમજી લેવાનું, આ ડબલ એ ના બધી વેકેન્સી હોય એના મોટો મોટો લોટ આ છેલ્લો છેલ્લો લોટ. હવે આના પછી વેકેન્સી કેવી ક્લાસ 3 ની ટુકડે ટુકડે આવશે, 50, 60, 100, 70, બરોબર. અને ક્લાસ 2 ની અંદર એવું મગજમાં રાખજો, હજી 4-5 વર્ષ સુધી દર વર્ષે લગભગ 150 જેટલી જગ્યા રહેશે આરએમબી ઇરિગેશનમાં. 4-1 વર્ષ સુધી એવું રહેશે. એના પછી સરકાર ઠંડી પડશે, કેમ કે એટલી જરૂર છે ત્યાં સુધી. બરોબર. એટલે ટાઈમ બી છે, તૈયારી મસ્ત થાય એવી છે. ડબલ એ પંચાયત ટાર્ગેટ કરો અને એમાં 350 ક્લિયર કરો ને 50,000 પગાર જનરેટ કરો તો મેળાવે. હવે ખોટે ખોટા મેસેજ કે વર્ક આસિસ્ટન્ટ, બરાબર, એએમસી અલગ અલગ ડાયરેક્શનમાં વિચાર્યા વગર એક તારીખ દેખાઈ રહી છે તો એની પાછળ હાથ ધોઈને પડો. ટેકનિકલ તો એકનું એક જ કરો હોય એટલે જોડે જોડે ડબલ ઇરિગેશન ની તૈયારી થાય. બરાબર. ડાઉટ હોય થોડોક એએમસી માટે તો રોજ એવું નક્કી કરી લો કે કાં તો અઠવાડિયામાં એક દિવસ એએમસી નો અલગથી પેલા જીડીસીઆર ને રે એ વાંચી લઈશ. બાકી સેમ ટુ સેમ જ તૈયારી અને એનું જ કરવાનું. ઓકે. ટેકનિકલ 1 મહિનામાં થઈ જાય. નવું એકદમ ફ્રેશ હોય ને તો ના થાય, જેની તૈયારી કરેલી અને રિવિઝન થઈ જાય. બાકી ફ્રેશ તૈયારી કરતો હોય કોઈ માણસ ડબલ એ કાં તો ક્લાસ ટુ વાળાને લગભગ 4 મહિના ફ્રેશ તૈયારી હોય એવું માનીને ચાલવાનું, અને ક્લાસ 3 વાળાને 2 મહિના. ક્લાસ 3 વાળો 2 મહિનામાં આખો સિલેબસ આરામથી પૂરો કરી શકે. અને જે એકદમ પંચાયતમાં બી ડબલ આરએમબી કે ઇરિગેશન ની એવું નહીં. પંચાયત એટલે પંચાયતની વેકેન્સી. સરકારમાં પંચાયતમાં અલગ અલગ નહીં. આરએમબી ઇરિગેશન ને આના આને લાવો, આ પંચાયત વાળાને લાવો. આરએમબી ઇરિગેશન વાળા ઉપાડો ઉપાડો એને. નેક્સ્ટ યર ક્લાસ 2 ની વેકેન્સી કયા મંથમાં આવશે એવું ના ખબર પડે યાર. હાલ તો લે તું જીપીએસસી માં પૂછશે ને તો જીપીએસસી વાળા ઈશ્વર ના આવે. એ કન્ફ્યુઝનમાં જીવતા હોય. અમારે શું કરવું? એમ કે કેટલી વેકેન્સી હોય લે એમને. એએમસી ટીએસ માં સિલેબસ એ જ રહે, સિલેબસ એમાં નહીં બદલાતો. રોડ એન્ડ બિલ્ડિંગ સ્પેશિયલ ડ્રાઈવ નહીં ખ્યાલ યાર એનો. વેકેન્સી રહેશે, હજી 4-5 વર્ષ રહેશે, પણ જે જૂની વેકેન્સીઓ હમણાં લેવાની અને જે ચાલુ છે એવા લોટ વાળી વેકેન્સી નહીં આવે, થોડીક થોડીક નાની થશે. પંચાયત સારું કે ઇરિગેશન? ઇરિગેશન સારું. પંચાયતમાં કોઈ બી દિવસ ટીડીઓ ની બધા નીચે નોકરી ના થાય, એન્જિનિયર ના કરી શકે. બરાબર. એ એન્જિનિયરની નીચે જ એન્જિનિયર નોકરી ભાવે. પ્રાઇવેટ જોબ જોડે તૈયારી થાય થાય, પણ એટલું જ માની લેવાનું, જે પેલો 3 મહિનાની તૈયારી પતાવે ને તો જોબ વાળાને 6 થી 7 મહિના થાય. તો ડબલ એ નામ અપાય 210 માર્ક્સ પ્રમાણે ટેસ્ટ રેડી છે. હવે આ સિલેબસ બદલાવાનો એટલે પંચાયત પ્રમાણે રેડી નહીં. એટલે ડબલ એ નો ટેકનિકલ નો સિલેબસ આખે આખો છે મારા ભાઈ. હવે એમાં ક્યાં વિચારવાનું આવે? એક કે સબ્જેક્ટ બાકી નહીં. સોમ, એસએ, આરસીસી, સ્ટીલ, બીએમ, એફએમ, ઇરિગેશન, એન્વાયરમેન્ટ, હાઇડ્રો, બરોબર, સીપીએમ, પીપીવી, બ્રિજ, સર્વે, ટ્રાન્સપોર્ટ, સોઇલ, બીસી, કશું બાકી નહીં, બધું જ છે. એટલે ટેકનિકલ સિલેબસમાં તો કોઈ ઓપ્શન છે જ નહીં. હા, થશે થશે થશે. આ SS3 નું મગજ ગયું લાગે છે. ચડાઈને બેઠો લાગે છે. જો હું સબ્જેક્ટ સ્કીપ કરવાનું કહેતો જ નહીં, ખોટી વાત જ નહીં, બધું જ કરવાનું. ચલો, રેડી? તો કરો તૈયારી તારા. ચલો, જય માતાજી. જય અંબે. બરોબર. બી અલાવ માટે કરો રજૂઆત. હા હા, ત્યાં જ જવું. હમણાં 11:30 થયા એટલે જો ટ્રાય કરું હમણાં પહોંચી જવાય તો હમણાં જ જવું. કોઈ હોય તો કહેજો, ગાંધીનગર ભેગા આંટો મારતા આવીએ. ચાલો, જય માતાજી.